પ્રણામ કરું. મારું ઉત્તર ગુજરાત વતન છે ને, જેમ હું અહીંયા પહેલી વાર આવી છું, તમે ત્યાં 3 મહિના રહો ને તો તમને ખબર પડે કે અમે કેમ ધપાવીએ છીએ. નહીં ગરવો ગિરનાર, નહીં નમણી કરનાર, નહીં દરિયો, નહીં કેરીઓ. ભગત બાપુ, મેઘાણી બાપુ, ગાંધી બાપુ, બાપુ બધાય તમારા. સોનબાઈમાં, નાગબાઈમાં, મીણબાઈમાં, કરણીમાં, માવડી બધી તમારી. તમારા નવનાથ ને અમે અનાથ. ખરેખર ખરેખર તમે ત્યાં 3 મહિના આવો, આમ પસાર ના થઈ જશો. જગત ચાક બહાર ફરે છે ને એ, અને જગત ચાર જે અહીંયા ફરે છે ને એ બેયનો ચાક ફેરવનારી અંબા મારા ત્યાં બેઠી, એટલે અમારું ના કર્યું. અને તમે આંટો દેવા આવો, નહીં તો તમે ગાંધીનગર ના વટો. નહીં અમારા ડાઈ ગીર, નહીં ગાડી ગીર. તમે ગીરને ગાડી કહો એટલે તો અમને આંખમાં પાણી આવી જાય. તમારે હાવજના ડાયરા, અમારે માણસના નહીં. નહીં ભવનાથ, નહીં સોમનાથ. આ કિંચન મહેતોય તમારો ને અપરંપાર અંબાણીએ તમારો. તમે 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 અમારી કલ્પના કરો અમે કેમ ધપાવીએ છીએ. મારે 1200 ફૂટે પાણી નથી નીકળતું ને તમારે 12 આંગણીએ સિંગનું તેલ નીકળે છે. 1200 ફૂટે પાણી નથી બાપુ મારા બોરમાં. માણસ તો માણસ, તમારા મંત્રી પુરુષોત્તમ રૂપાળા, નામ તો જુઓ. અમારે ગાંડોજી, ભીખોજી, ફૂલુજી, કાળુજી, અમે નામ પાડવામાં આવ્યા કિંચન. અમે બીજું કાંઈ નથી શીખવ્યું. અમારા 10 વર્ષના છોકરાને જૂના સ્લીપર 20 રૂપિયામાં વેચતા શીખવી દઈએ. જૂના સ્લીપર હોય તો અમારો દીકરો 20 રૂપિયામાં વેચી આવે. અમે દાન બહુ નથી શીખવતા, કારણ કે માલો મલક ટેક્સ ભરે છે. અમે ખાલી घोंसला बनाने में यूं मशगूल हो गए कि उड़ने को पैर थे ये भी भूल गए. અમને ખબર જ નથી કે આ એક આકલા પડકારાવાળી જિંદગી છે. આજે ખાલી કદાચ વધારે પડે તો, બાકી આ મોરારી બાપુ જેવા બાપુએ અમને ના સમજાય. નહીં થેલો નહીં ચેલો. આવો બાપુ કેવી રીતે હોય? થેલોય ના ભરે ને ચેલોય ના કરે. અમે બાપુને તો ખાલી વખત બાપુ માટે કંઈ કેવું લખાવું. નાકેથી જોઈએ તો નાગર, નૈણેથી જોઈએ તો ચારણ, સામેથી આવે તો સાધુ ને વાહેથી જુઓ તો વિરક. હાલે તો હિમાલય ને બેસે તો બ્રહ્માંડ, જાય તો જતી ને આવે તો અંબાર. બાપુની તો વાત ના થાય. બીજું બધું ઠીક. હિન્દુ કાકાએ છેક 1960માં ચળવળ કરીને ગુજરાતના 2 ભાગલા પાડ્યા. આમ ઊભા ભાગલા પાડ્યા હોત ને તો અમે મહારાષ્ટ્રમાં જઈને ઈકડે તીકડે કરતે હોત. આડા પાડ્યા ને એટલે તમારા ભેગા અમારું નામ વિદેશમાં લેવરાય છે. અમને ઓળખે વસ્તી તમારા ડાયરાના લીધે. અમે બીજું કાંઈ કર્યું જ નથી. કારણ કે આ ખરેખર કહું તો મોદી સાહેબ આવ્યા ને એ પછી નર્મદા માને છેક ભરૂચથી ખંભે બેહાડ્યા, મારા મલકમાં ઉતાર્યા. 2 વર્ષ તો મારો મલક નાયો કે નાચ્યો. ત્યાં સુધી તો અમારે પાણીના દુકાળા હતા. આજે તો અમારો વટ છે. પણ એક સીધી સાદી અન્યાયની વાત કરું તો ભારતનો નકશો તો જયભાઈ તો વિશ્વ ફર્યા છે, પણ ભારતનો નકશો જુઓ તો મથુરાથી દ્વારકા આવવું હોય ને તો મારી ઉત્તર ગુજરાત આવે ને આવે તો 1 મહિનો મારા ત્યાં રહ્યા હોત ને તો અમારો વેપાર ચાલત. કેમ કૃષ્ણ અહીંયા આવીને બેઠા? હું વચ્ચે છું. મથુરાથી ડાયરેક્ટ નથી અવાતું. અમને કુદીન દ્વારકા આવીને બેઠા. કોક વસ્તુ અમારા માટે તમે મૂકી નથી, એ ઠપકો દેવા આવીશું. 125 વર્ષ જીવે. અમે પછી ભણતરથી ધપાવવાનું ચાલુ કર્યું. અમને ખબર પડી કે એના સિવાય છૂટકો નથી. મારી શાળા તો ઠીક, પણ મારો જિલ્લો પણ શિક્ષિત છે. જો અમે ભક્તિથી ધપાઈએ ને તો અમે ગોટે ચડી ગયા હતા કે સીધા જ અમારે ત્યાંથી નીકળીએ. એવા બ્રહ્માકુમારી આવે, ધીરે બોલો, સાદા ખાઓ, એટલે અમે ચૂપ થઈ જઈએ. એનાથી આગળ જઈએ એટલે શ્રીનાથજી આવે. શ્રીનાથજી કે 56 ભોગ કરો, નકરો દેકારો કરો. કીધું સારું, હવે ધીમે નહીં બોલવાનું, હવે જોરથી બોલવાનું.
પાછું અમે એ ચાલુ કર્યું. પછી પાછા વળીએ એટલે શિહોર આવીએ, એક લોટા જલ સારી સમસ્યા કા હલ. નથી થતા શિહોરવાળા બાપુ, નથી થતા હલ. કરવા છે, ઘણાય કરવા છે. જૈન કે માસક ક્ષમણ કરો, અલ્લાહ કે આખો દિવસ ભૂખ્યા રહો, આખી રાત ખાઓ. ભક્તિ અમને ના આવડી અથવા તો ના ફાઈ.